મુંબઈમાં કામરથી ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક હોટલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રોહિત જૈન 19મી જુલાઈની રાત્રે પોતાના કામ માટે મુંબઈ ગયા હતા અને ત્યાંથી સોના હોટલમાં રોકાયા હતા। 20મી જુલાઈના સવારે જ્યારે સોના હોટલમાં રોકાયા ત્યારે તેમની પત્નીએ ફોન કર્યો। તેમના બંને નંબર બંધ આવતા હતા। પત્નીને કંઈ અજુગતું બન્યું હોવાની શંકા જતાં મુંબઈ રહેતા પતિના મિત્ર મેહુલને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતું। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે 4 થી 5 લોકો રોહિતને હોટલમાંથી બહાર કાઢીને કારમાં બેસાડીને લઈ જાય છે। હોટલની અંદરના સીસીટીવી કેમેરામાં પણ આ કિડનેપર્સ કેદ થયા છે। આ દ્રશ્ય જોતાં જ પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ। વેલ પ્લાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમની જેમ જે દિવસે રોહિતનું અપહરણ થયું એ જ દિવસે રાહુલ અને ચિરાગ નામના 2 અજાણ્યા ઇસમ સુરતમાં વેસુ સ્થિત રોહિતના ઘરે પહોંચ્યા। તેમણે પોતાના મોબાઈલ પરથી રોહિત સાથે વાત કરાવી હતી। રોહિતે ડર સાથે પત્નીને કહ્યું કે તે બધું વિગતો આપી શકે તેમ નથી। કોઈપણ સંજોગોમાં મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી ₹50 લાખની વ્યવસ્થા કરીને તેમને જલ્દી આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। આ બંને ઇસમોએ પૈસાની જલ્દી વ્યવસ્થા કરી જણાવીને રોહિત જૈને જાનનું જોખમ હોવાની ધમકી પણ આપી હતી। એટલું જ નહીં, મહિલા પાસેથી તાત્કાલિક ₹2.10 લાખની કિંમતના ઘરેણાં, ₹1.20 લાખની કિંમતની 20 ગ્રામ વજનની સોનાની વીંટી, સોનાનું બ્રેસલેટ, સોનાની ચેન, સોનાની બુટ્ટી પડાવી લીધા હતા। વેપારીની પત્ની ઘરેણાં ગણી આપી રહી હતી તેનો પણ વિડીયો સામે આવ્યો છે। વેસુ પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ રોહિત જૈનની પત્નીને આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ડીસીપી વિજય ગુર્જરના જણાવ્યા અનુસાર વેસુના કાપડ દલાલ રોહિત જૈનનું ઉઘરાણી બાબતે મુંબઈની હોટલમાંથી રાહુલ અને ચિરાગ સહિત અન્ય 2 અજાણ્યાએ અપહરણ કર્યું હતું અને પોલીસે 2 જણાને હિરાસતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે। આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણીને કાપડ દલાલ રોહિત જૈનને મુક્ત કરી દેવામાં આવ્યો છે। ઘટનાને લઈને સુરત અને મુંબઈ બંને શહેરોમાં ખળભળાટ મચાવ્યો છે। પોલીસ હવે આ સંગઠિત અપરાધના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે।